અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભારે ભીડના કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે અને રામ મંદિરમાં પ્રવેશ દ્વારા પર ભક્તોને રોકી દેવામાં આવ્યા હતા અને અંદર ગૃહમાં ભક્તિઓના ભારે ભીડના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેમણે જણાવી દઈએ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યા ધામધૂમપૂર્વ શ્રી રામ દર્શન કરનારા જાણે છેલ્લા આવી ગયા છે અને અયોધ્યામાં પહોંચી રહેલા હજારો ભક્તોને કોઈને રીતે જલ્દી મંદિર પહોંચી ભગવાનના શ્રીરામ મંદિર દર્શન કરવા માંગે છે કે આજે સવારે જ શ્રી રામ જન્મભૂમિમાં બનેલા મંદિરમાં રામલલ્લાની દર્શનમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઈન જોવા મળી રહી હતી અને રામ મંદિરમાં મુખ્ય દ્વાર બહારમાં મોડી રાતે ભક્તોની લાંબી લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ હતી અને 2 વાગ્યે જ લોકો માટે સંખ્યાનો ઉમળાટ લાગ્યો હતો અને ભીડમાં રહેલા લોકોને ગેટ સામે જઈ શ્રીરામ નારા લાગ્યા હતા અને અંદરમાં શ્રદ્ધાળુઓ ઉમટવા ક્રમ ચાલુ રહ્યો હતો અને અયોધ્યામાં સ્થાનિક પર દર્શનમાં પૂજા માટે રામ મંદિર પહોંચીને આ કરી મુજબ ભક્તોની ભીડમાં પગલે અયોધ્યા હોટલ લોજ અને ફૂલ થઈ ગયા હતા. અનેક હોટલમાં રૂમમાં ભાડા વધારી દીધા હતા અને 2 અઠવાડિયા પહેલાં જ લોકોને 23 જાન્યુઆરી અને આગળની તારીખોમાં 80% વધુ રૂમ બુક થઈ ગયા હતા અને અભિષેક પ્રસંગે ઉલ્લાસમાં મહા જિલ્લામાં વિવિધ આ ભક્તોને ગાતા સંભળાવ્યા આવ્યા હતા અને વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સ્થળોમાં ભંડારમાં રંગોળી જેવા કાર્યક્રમો પણ લોકોને ભાગ લીધો હતો.